2 પાંખિયા ચડાવ્યા ટેસ્ટિંગ જોઈ લઈ, પછી 4 પાંખિયાવાળો પંખો થવાનો હોય. જો હવે આજે ખાલી 2 પાંખિયા ચડાવ્યા અને આપણે ટોલી ઉપર ખાલી સરખું બાંધી અને જો ટેસ્ટિંગ હાલે છે. ચેક કરો, જો 4 પાંખિયા ફિટ કરી દીધા. હા હા, પવન નથી એ એક જીરીક સમસ્યા છે. અને મોટી આપણે હલરમાં ફૂલી રાખતા ને એ ફિટ કરી દીધી. જો મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જો. મારો જુગાડ વિડીયો જોતા મજામાં. કાલનો વ્લોગ ના જોયું તો જોઈ આવજો, પછી આ વ્લોગ જોજો. કાલે આપણે પંખો બનાવતા હતા, એ કઈ રીતે પાંખિયા બનાવ્યા એ થોડું એમાં બતાવ્યું. બાકી આજે 2 પાંખિયા ચડાવ્યા ટેસ્ટિંગ જોઈ લઈ, પછી 4 પાંખિયાવાળો પંખો થવાનો હોય. જો હવે આજે ખાલી 2 પાંખિયા ચડાવ્યા અને આપણે ટોલી ઉપર ખાલી સરખું બાંધી અને જો ટેસ્ટિંગ હાલે છે. હજી તો આ 2 પાંખિયા ચડાવ્યા તો ટેસ્ટિંગ કરવા માટે, પણ કાયદેસર પંખો 4 પાંખિયાનો થવાનો છે. જોઈ લ્યો. તાગત એવો કરે તો આપણે એક્સેલમાં હાથ રાખી તો પકડાતો હોય. પપ્પા એમ કરે કીએ છીએ. હા, આખી ટોલી હલે. જોઈ શકો તમે. તાગત તો પૂરેપૂરી છે આપણે. જો મારા પપ્પા આગળ એક્સેલ પકડતા હતા પણ પકડાય નહીં એનાથી, એટલે ઊભો ના રહ્યો. જો જોઈ લ્યો. અને હજી તો વાવડો ઓછો આવે છે, તે છતાંય એટલો ફીરે ને ઊભો નથી રહેતો. તો સમજી લો 4 પાંખિયાવાળો થાય પછી તો રહેવા છે નહીં. અને ટોલી હલે જો કાયદેસર. તો હવે ધીરો પડી ગયો પણ ટોલીને ધક્કો મારે એટલો દાબ પડે વાવડાનો. બાકી ખોટું કંઈ બોલવાનું નથી, આજે રિયલ છે એ તમને કહું હો. તમે ખિસાનના દીકરા હો, આમાં જુગાડ કરી દેવાય. હજી તો ઘણું બનાવવાનું બાકી છે આપણે. પવન ઓછો છે, પવન ફૂલ આવે ને ત્યાં ટ્રેક્ટર લઈ જાય પછી બતાવી ગયેલો. સ્પીડ પકડી જો, થોડો ઘણો પવન વધ્યો છે. જોઈ લ્યો. ટોલી હલે છે. વિડીયામાં બહુ ખબર પડે કે ના પડે પણ ટોલી હલે. જો આટલો તો વાવડાનો દાબ પડે પંખા ઉપર. બતાવું તમને ટોલી કેવી હલે. હવે આમાં જવામાં કંઈક પ્રોબ્લેમ થાય. હા, ટોલીને ટાયર બતાવું તમને, ટોલી હલે કે નથી હલતી. ચાલો ચા ચડાવવાનું કીધું. હાલો હવે આને ઊભો રાખવો ને પછી આપણે 4 પાંખિયા ચડાવવાના, પછી ટેસ્ટિંગ કરી. ઊભો રાખવા માટે શું કરવું જોઈએ? આડો હાથ રાખી દો. ઓહો, બ્રેક થાય એટલે જોઈ લ્યો. આવું કંઈક જુગાડ કર્યો તો આવતો નહીં પકડજે. આવું કંઈક જુગાડ કર્યો તો મેં પંખા ચેક કરવા માટે. આ ટોલી હેઠી હાલો. હવે 4 પાંખી ચડાવી પછી ટેસ્ટિંગ કરી. બે પાંખિયા આપણે ઓલરેડી બની ગયા. જો પાછા 2 બનાવી. કઈ રીતે બનાવી જોઈ લ્યો. રોગું તો પાંખ્યું હાલે ને એટલા માટે પાછળ આપણે એક એંગલનો સપોર્ટ દીધો છે. અને હવે જો એમાં સ્ક્રૂ મારી છે. અહીંથી સ્ક્રૂ મારો એટલે સીધી જો આ પટ્ટી દેખાય ને એંગલ, એમાં સ્ક્રૂ લાગી જાય. કેમકે આ ના હોય તો પાંખ્યું વળી જાય, એટલે એંગલનો સપોર્ટ દેવો જરૂરી છે. પછી 4 પાંખી ફિટ કરવાના રહે. ચેક કરો, જો 4 પાંખિયા ફિટ કરી દીધા. હા હા, પવન નથી એ એક જીરીક સમસ્યા છે. અને મોટી આપણે હલરમાં ફૂલી રાખતા ને એ ફિટ કરી દીધી. જો લોડ વ્હીલ જેવું કામ કરે. ભાઈ તો ફૂલી તો રાખવી જ જો હે. તો જ અલ્ટરનેટર ફૂલ ફીરીએ. જો જે મોટી 24 ઇંચની ફૂલી છે ને, જે આ હલર આપણે પટા હલરમાં રાખી હતી એ સેમ ટુ સેમ અહીંયા રાખી દીધી. જો પવન કંઈક ઓછો છે, બાકી તો ફૂલ ફીરે.
ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો. તો આગળ તમે જોયું કે પંખો આપણે ટેસ્ટિંગ કરી, ખાલી ટેસ્ટિંગ કરી, હજી ત્યાં બહુ જાજુ બાકી છે. તો હવે લગ્નગાળો આવી ગયો, એટલા માટે હવે આપણે થોડાક દી પછી વિડીયો આવીએ. હું લગ્નના જ વિડીયો આવીએ, પણ આ પંખાનો જુગાડ બનાવીને એ હવે થોડાક દી પછી આવીએ. બાકી ઇન્સ્ટાગ્રામમાં તમે ભારી સપોર્ટ કર્યો, એવો યુટ્યુબમાં કરો અને ઇન્સ્ટાગ્રામ ફોલો નાખો, કરતા આવજો. કેમ કે એમાં પહેલાં અપડેટ આવી જાય, પછી યુટ્યુબમાં આવે. યુટ્યુબમાં વાર લાગે એડિટિંગને હોય ને, અને ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ડાયરેક્ટ અપલોડ કરી દઈએ. એમાં તમારો બહુ જાજો સપોર્ટ હતો. તો એમાં 2-3 ફોને આવ્યા, મેં નંબર દીધા હતા, જોઈ લ્યો. આ આપણો પંખો પડ્યો, અને આ સાઇઝ ઉપર આમાં ફોનમાં તમને સાઇઝની ખબર નહીં પડે, પણ આ લંબાઈમાં છે ને એક પાંખ્યું 7.5 ફૂટનું, એટલે આમ હેરાંગ 15 ફૂટ જેવો થઈ જાય પંખો. આમ સાઇઝમાં ફોનમાં ખબર ના પડે સાઇઝ કવડી છે, પણ બહુ મોટો પંખો છે. એ તમે વિડીયામાં જોયું હશે, આખી ટોલી કવર થઈ ગઈ હતી. અને ટોલીમાં જ રાખવો પડ્યો, બાકી એવડું તો ઊંચું ક્યાંય હતું નહીં હાઇટવાળું. એટલે જો ટોલીમાં આ ફિટ કરી અને આપણે ટોલી ઉલારીને ટેસ્ટિંગ કરી. જો આ પહેલાં તો આ ફ્રેમ બનાવવી પડી, એમાં ઉપર પંખો ફીરતો હતો. જો આ એક હલરની એક્સલ છે ને હલરના જ બેરિંગ છે. એ તો બધું ઘરનું હતું, એટલે આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી આવ્યો. પહેલાં આપણે 2 પાંખિયા ચડાવ્યા હતા, કેમ કે ટેસ્ટિંગ કરવી હતી. 2 પાંખિયામાં કેવો ફીરે, 2 પાંખિયામાં એમ તો ઊભો નહોતો રહેતો. પછી 4 પાંખિયા ચડાવ્યા. 4 પાંખિયામાં તો હજી તો પવન નહોતો, પણ આ જો અટાર પવન છે ને એવો હોત ને તો ફૂલ ફીરે. પણ હવે કાઢી નાખ્યું બધું. જો આ પંગડીનો પંખો, અને કઈ રીતે કર્યું, આ છે ને પાઇપ આપણે ઊનો જ છે, કેસિંગ પાઇપ બોરનો આવે ને, એને સીધો કરીને બધું કર્યું. એ આગલો વ્લોગ તમે જોતા આવજો તો ખબર પડી જાય. અને આ જો આ ફૂલી ચડાવેલ હતી, અને આ ફૂલી કેટલી વજનવાળી છે, જો બહુ જાજી વજનવાળી, લગભગ આનો 10 કિલો તો વજન હશે જ. જોઈ લો, એ આપણે આ પટ્ટાવાળું હતું ને એનો જ છે ફૂલી. 10 કિલો વજનની ફૂલીનો હશે જ આરામથી, વધારે જ હશે. એને લઈને એટલું ફીરી ગયું, અને હવે પાછું અલ્ટરનેટર ફિટ કરવાનું છે. એટલે આ મફતની લાઇટ થાય, લગભગ તો ડાયરેક્ટ ઇન્વર્ટર હાલી જાય એવું હે દેખાય. બાકી આ પ્રયાસ કરી છે, જો સક્સેસ થઈ જાય તો બધાને કામ થઈ જાય. બાકી તો શું કહેવું બીજું, અમારા મગજમાં જે આઈડિયો આવે ને એ અમે કરી જ લઈએ. આ એક એદીનો આઈડિયો હતો અને પૂરો કરી છે. હવે જોવાય સક્સેસ થાય કે નહીં. તમારો આવો નવો પ્યાર રહે એટલે સક્સેસ થઈ જ જાય. જોકે વ્લોગ કદાચ લગ્નના આવીએ, બાકી આ પંખાના બહુ મોડો આવીએ વિડીયો. હજી તો આપણે અલ્ટરનેટર લેવાનું છે, પછી ફિટિંગ કરવાનું છે, અને પછી જોવાનું કેવો પાવર કાઢે. કેમ કે આપણે પટારું હલર બનાવ્યું હતું, એનું બધું વધ્યું હતું, એટલે એ તો ઉખેરી નાખ્યું. પણ એનું બેરિંગનો સામાન ને આમાં ઉપયોગ લઈ લીધું. પછી હવે હલરનું થાય તો નવું લઈ લેવું, બીજું શું. જો જે આનું ફૂલીને બેરિંગું હતા ને એ ઉપયોગ લઈ લીધો આપણે પંખાવાળામાં. તો આવા જુગાડ વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે, આ મારા જ ચેનલમાં આવીએ જોવા. કેમ કે આમાં જુગાડ બહુ ઓછા કરે, કેમ કે ઉકલે નહીં આવું જુગાડ કોઈને કરવું. પણ આ હારા માટે કરતા હોય ને તો ઉકલી જ જાય, શું કામ ના ઉકલે. હવે ડાયરેક્ટ આમાં છે ને આપણે અલ્ટરનેટર ફિટ કરવાને પાવર ઉત્પન્ન કરીએ. એ તો અમે જોયું કે બરવાળો તો બહુ છે. છેલ્લે ઊભો રાખવો તો લાકડાથી ઊભો રાખવો પડ્યો, અને અડધું લાકડું સોલી નાખ્યું. કેમ કે એક તો હવાનો દાબ આવતો હોય અને ઊભું થાય રહીએ જ નહીં, તો માન કરીને ઊભો રાખ્યો અમે. તો એમાં અલ્ટરનેટર ફિટ કરવાના, ટ્રેક્ટરનું આવે ને એ જ. અને ડાયરેક્ટ એમાં ઇન્વર્ટર હાલી જાય તો બહુ જાજો ફાયદો થાય. 12 વોટનું જ ઇન્વર્ટર હોય. હવે એમાં ડાયરેક્ટ ઇન્વર્ટર હાલી જાય અલ્ટરનેટર ઉપર તો લાઇટ હાવ મફત જ. વાવડો હોય ને તો લાઇટ હોય, બાકી ના હોય. એવું કંઈક પ્લાનિંગ કરી છે, તો એ સક્સેસ થઈ જાય કદાચ. તો અમને તો અમારા ઉપર વિશ્વાસ હોય ને. તમે પણ કન્ટિન્યુ જોજો, સબસ્ક્રાઈબને કોઈ કરી નાખજો. આવા વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે, મારી જ ચેનલ જોવા મળીએ. બાકી તો હવે આપણે લગ્નગાળાના વ્લોગ ચાલુ થાય કે હવે તો લગ્ન આવી ગયા ઢુકડા. તો આજનો વ્લોગ ને કરી પૂરો. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો જોવા માટે ફરી આપણે મળશું.